સમ હદ, 10 હદ સમ પુત્ર અને 10 પુત્ર સમ એક યોગ. 10 દીકરા થાય ત્યારે એક વૃક્ષ થાય, એટલું મહાત્મા વૃક્ષનું લખાણેલું છે. એવા આપણે 5211 ટોટલ આ ગામમાં વૃક્ષોનું જતન કર્યું છે અને વાવેતર કર્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. માનવ ચોક્કસ વાવતું, માનવ ચોક્કસ વાવતું, કા વૃક્ષ ને કા વેલ, નહીતર સેવા પડશે તારે કુદરતના આકરા ખેલ. વૃક્ષ કાપી કુદરત સાથે જે ચેડા કરશો તો આત્મજનને હોસ્પિટલ ભેળા કરશો. માટે પ્રેમથી વૃક્ષ વાવશે જો આજની પેઢી તો સારા ફળ ખાશે આપની પેઢી. આજની પેઢી જો આ વૃક્ષો વાવશે ને તો એના સારા ફળ એની આવતી પેઢીને મળવાના છે. માનવી અને વૃક્ષ વચ્ચે એક કરાર થયેલો છે કે જ્યાં સુધી માનવી જીવશે, વૃક્ષ જીવશે જ્યાં સુધી, ત્યાં સુધી એ બેને એકબીજાને રાખશે. જો વૃક્ષ મરશે તો માનવી એને કાપશે, અને જો માનવી મરશે તો વૃક્ષ એને બાળશે. જ્યારે થયું સમુદ્ર મંથન ત્યારે નીકળ્યું ઝેર. સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે હળહળ વિષ નીકળ્યું. એ ઝેરને પીવા માટે મહાદેવ બન્યા નીલકંઠ. અત્યારે હાલમાં પ્રદૂષણ છે ઠેર ઠેર, માટે આ વૃક્ષો બન્યા છે નીલકંઠ. એ નીલકંઠ બની આ તમામ પ્રદૂષણને હરી લે છે. માટે જોજો કે આ નીલકંઠ કઈ અદ્રશ્ય ન થઈ જાય. આ નીલકંઠ રૂપી વૃક્ષોનું વાવેતર કરીએ, જતન કરીએ, અને ત્યારબાદ આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ.